આપણા સમાજની કડવી વાસ્તવિકતા કે દીકરીનું વેવિશાળ થાય છે પણ લગ્ન પહેલા સંબંધો તૂટી જાય છે. અને આ અત્યારની પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. અને મારે એક સરળ વાર્તાના સ્વરૂપમાં તમને સમજાવવું છે કે એક પ્રેમજીભાઈ હતા અને નાગજીભાઈ હતા. બંનેનો ખૂબ સુખી પરિવાર હતો. નાગજીભાઈનો દીકરો વિદેશની અંદર ખૂબ સારી રીતે અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેને સારામાં સારી નોકરી મળી. અને આ બાજુ પ્રેમજીભાઈ ને પોતાની દીકરી હતી કે પ્રેમજીભાઈ ખૂબ લાડ અને પ્રેમથી પોતાની દીકરીનું જતન કર્યું. એ દીકરીને ક્યારેય ખબર ન પડવા દીધી એટલું લાડ પ્રેમ જે રીતે તમે આપો છો ને એ રીતે લાડ પ્રેમથી દીકરીને મોટી કરી. હવે પ્રેમજીભાઈ અને નાગજીભાઈ બંને વેવાય બન્યા. હવે સંબંધ થયો ને ત્યારે એવું નક્કી કર્યું કે હવે જે આપણે આવનારી જે સિઝન છે ને એમાં આપણે લગ્ન કરી નાખવાના છે. 1 વર્ષની અંદર આપણે મોડું નથી કરવાનું. હવે સિઝન નજીક આવતી હતી. લગ્નને ફક્ત 3 મહિનાની વાર હતી. અને આ બાજુથી પ્રેમજીભાઈ તારીખ માગે દીકરાના પપ્પા પાસે, નાગજીભાઈ પાસે. પણ નાગજીભાઈ તારીખ ન આપે લગ્નની કે પછી આપું, આ કામમાં છું પછી આપું. પણ એમાં નાગજીભાઈની એક મૂંઝવણ હતી. આમ થતાં છેલ્લે જ્યારે લગ્નની સિઝન આવી એના 2 મહિનાની વાર રહી ને એટલે પ્રેમજીભાઈએ કીધું કે નાગજીભાઈ કોઈ તમને મૂંઝવણ હોય તો આપ મને જણાવો. તમે ને મારા બેન બે આવો ઘરે બેસવા, આપણે જે પણ કાંઈ હોય પ્રેમથી વાત કરીએ. પ્રેમજીભાઈ એકદમ જેન્યુન માણસ હતા. બંને માણસ એકદમ ભગવાનના માણસ હતા. એટલે નાગજીભાઈ આવ્યા સાંજે. એમણે આવીને પ્રેમજીભાઈને જે શબ્દો કીધા ને પ્રેમજીભાઈની પગ નીચેથી જમીન સરકી ગઈ કે પ્રેમજીભાઈ તમે અને બેન ને ઘર પરિવાર ખૂબ સારું છે, પદ પ્રતિષ્ઠા માન મર્યાદા મોભો ખૂબ સારું છે, અમને તમારું ઘર ખૂબ ગમ્યું, પણ આ સંબંધ હવે અમે નહીં કરી શકીએ, અમને માફ કરજો. ગદગદ સ્વરે એમણે કીધું. એટલે પ્રેમજીભાઈ કીધું કે કેમ નાગજીભાઈ તમે આવું કહો છો? એટલે એમણે કીધું કે તમે ખોટું ન લગાડતા તો તમને વાત કરું. એટલે પ્રેમજીભાઈ કીધું કાંઈ વાંધો નહીં, અમને કહો ને. એટલે નાગજીભાઈ કીધું કે હું અને તમારા બેન જ્યારે પણ અમે તમારા ઘરે આવતા હતા ને, ચા પાણી માટે આવીએ કે તમે જમવા માટે બોલાવો ત્યારે આવે, ત્યારે એ કે મેં એક વસ્તુ નોટિસ કરી છે કે મારા બેન જે એ જ મને રસોડામાંથી પાણી લાવીને મને આપતા હતા. જ્યારે જમવાનું કરો ને ત્યારે એકલા રસોડાની અંદર રસોઈ બનાવતા હોય. અને એ દરમિયાન હું દીકરીને જોઉં ને તો દીકરી બહાર ફોન ઘુમાડતી હોય, સોફા પર બેસીને કોઈ સાથે વાત કરતી હોય અથવા તો કોઈ અન્ય પ્રવૃત્તિમાં હોય. પણ આજ સુધી ક્યારેય એ પાણી આપવા પણ નથી આવી, નથી એણે ક્યાંય આપણે બહાર ગયા હોય તો તમને જે મદદ કરાવી જોઈએ એવી મદદ પણ નથી કરાવી. એટલે મને માફ કરજો. અને પછી જે નાગજીભાઈના શબ્દો હતા ને એ સાંભળવા જેવા છે કે નાગજીભાઈએ એક લીટીની અંદર કીધું કે મારે શણગારેલી ઢીંગલી નથી જોતી, મારે મારા દીકરાની વહુ જોઈએ છે કે જે અમારા આખા ઘરને સાચવી શકે. અને આ ખાલી નાગજીભાઈનો નહીં, આપણા આખા સમાજનો પ્રશ્ન છે.